આજે પ્રેમ અને સમજણની જગ્યાએ લોકોના સંબંધોમાં એફિડેવિટ અને એવિડન્સ આવી ગયા છે. ગુનેગારોને સજા આપનારો કાયદો હવે લોકોની કડવાશ દૂર કરવામાં જ વ્યસ્ત થઈ ગયા છે. હવે લોકો એકબીજા સાથે શાંતિથી બેસીને વાતચીત નથી કરતા, પણ વકીલ શ્રી મારફતે નોટિસ મોકલાવીને વાતચીત કરતા દેખાય છે. જો દરેક ઘરમાં થોડી ધીરજ, થોડી વાતચીત અને થોડું સ્નેહ વધી જાય તો મને નથી લાગતું કે કોઈ પણ કોર્ટના દરવાજા સુધી પહોંચે. પણ આજના જમાનામાં ઝૂકવા તૈયાર કોણ છે? હું તને કોર્ટમાં જોઈ લઈશ. બસ આ જ ઈગોના કારણે આજે ફેમિલી કોર્ટના કેસોમાં હજારોની સંખ્યા વધી ગઈ છે. આ સિવાય પણ અન્ય કારણો જોઈએ તો સોશિયલ મીડિયા પર બીજાને જોઈને પોતાના જીવનની તુલના કરવી, સંયુક્ત કુટુંબ તૂટવાથી, રૂપિયા અને લાઇફસ્ટાઇલનો દબાણ, બે વ્યક્તિ વચ્ચે ત્રીજા વ્યક્તિના આવવાથી, સ્ત્રીઓને મળેલા કાયદાઓનો લાભ કે બીજા કોઈ પણ કારણો હોઈ શકે. એવા જ કોઈ કારણો તમારા પણ ધ્યાનમાં હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ધન્યવાદ.